નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો જોઈએ આજના સમાચારો વિસ્તારથી. ભુજ ભચાઉ હાઈવે રોડ પર લાખોદ નજીક અમૂલનો ડેપો આવેલો છે, જેના કમ્પાઉન્ડમાં પ્લાય તોડીને પ્રવેશેલા શખ્સોએ 1,98,000નું તૈયાર ઘી ચોરી લીધું હતું. પદર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે ડેપોમાં પાછળના ભાગેની પ્લાય તોડીને હોલ કર્યો હતો. તેના મારફતે પ્રવેશી 1,21,000નું અમૂલ ઘી 1 લીટરની 192 ટીન, 37,000ના અમૂલ ઘી 1 લીટર પાઉચ પેકિંગ તેમજ 39,000ના 5 લીટરના 60 ટીન મળી 1,98,000ની ચોરી કરવામાં આવી હતી. કેમેરા તપાસતા શંકાસ્પદ શખ્સો કેમેરામાં જોવા મળ્યા હતા, જેથી ધવલકુમાર ભરતભાઈ ભાટેસરાએ ફરિયાદ નોંધાવી હતી. કાસેસ અને કંડલા પોર્ટ સહિતના ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે. અવારનવાર વિદેશી સિગારેટ, ઈ સિગારેટનો વેપલો પકડાય છે. વિદેશથી પ્રતિબંધિત સિગારેટની ગેરકાયદે આયાત કરી સ્થાનિક બજારમાં વેચવામાં આવે છે. અવારનવાર પાનની દુકાનોમાંથી છૂટો છવાયો માલ પકડાય છે, ત્યારે એલસીબીએ મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બાતમીને આધારે એલસીબી દ્વારા રેડ ક્રોસ 4 રસ્તા પાસે આવેલ શિવશક્તિ કાર્ગો મૂવર્સ કુરિયરની ઓફિસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. કુરિયર કરવા માટે રાખેલી વિદેશી સિગારેટ પકડાઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે 3 લાખની પ્રતિબંધિત વિદેશી સિગારેટની 2,000 પેકેટ મુંબઈ મોકલવા માટે કુરિયર કંપનીમાં રાખેલો હતો, જેથી મુદ્દામાલ કબજે કરાયો હતો. વિદેશી સિગારેટ સાથે મેઘપર બોરીચીમાં રહેતા જીતેન્દ્ર કુમાર ઉર્ફે જીતુ નટ, ગુરુકુળમાં રહેતા વિષ્ણુ જગદીશ પ્રસાદ અગ્રવાલ અને ચાવલા ચોકમાં રહેતા પ્રમોદ જાંગીરની અટકાયત કરાઈ હતી. જ્યારે ગુરુકુળમાં રહેતો અનુજ ઉર્ફે બબલુ જગદીશ પ્રસાદ અગ્રવાલ હાજર મળ્યો ન હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સિગારેટનો જથ્થો અહીંથી અમદાવાદ અને ત્યાંથી મુંબઈ મોકલવાનો હતો. અમદાવાદમાં અમિતને અને મુંબઈમાં સુનિલ ઉર્ફે મામાને માલ પહોંચાડવાનો હતો, જેથી તમામ 6 ઈસમો સામે તમાકુ ઉત્પાદન અને વહેંચાણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્રે મહત્વની બાબત એ છે કે કંડલા અને મુન્દ્રા પોર્ટ પર મિસ ડિક્લેરેશન સામે આવે છે. ભારતમાં વિદેશી સિગારેટ અને ઈ સિગારેટ પર પ્રતિબંધ છે. જો કે બજારમાં માંગ હોવાના કારણે ગેરકાયદે રીતે અન્ય વસ્તુ બતાવી આ સિગારેટ આયાત કરવામાં આવે છે. કસ્ટમ, ડીઆરઆઈ સહિતનાઓની નજર ચૂકવી અથવા ચૂકાવી આ માલ સબસલામત રીતે બહાર કાઢી વેચવામાં આવતો હોય છે. અત્યાર સુધી ગાંધીધામ સંકુલમાં છૂટાછવાયા પાનના ગલ્લાઓમાં આ સિગારેટ કબજે કરાતી, ત્યારે મોટો જથ્થો મોકલાય તે પહેલા એલસીબીએ ઝડપી લીધો છે. ખરેખર આ કિસ્સામાં ઊંડાણપૂર્વક તપાસ કરી માલ કેવી રીતે મંગાવ્યો અને અત્યાર સુધી કોને કોને સપ્લાય કર્યો તેની તપાસ થાય તે જરૂરી છે. ઠંડીની પકડની સાથે પૂર્વ કચ્છમાં તસ્કરોએ પણ પોતાની પકડ જમાવી છે, જેમાં અલગ અલગ સ્થળોએ ચોરીની ઘટના સામે આવી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં લલિતભાઈ પ્રહલાદભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 25 ઓક્ટોબરના સોલ્ટ એક્સપોના જાહેરાત માટેના બોર્ડ લગાવવાનું કામ મળ્યું હતું. જે મુજબ કંપનીએ નવા બનેલા ઓસ્લો ઓવરબ્રિજ પર લગાવેલા વીજ પોલ પર એસી બેનર લાકડાની ફ્રેમ પર બનાવી લગાવ્યા હતા, જે એસી બોર્ડ ચોરાઈ ગયા હતા. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આવા જાહેરાતના બોર્ડ બનાવવાનું કામ આદિપુર રહેતા પ્રવીણસિંહ ઝાલા કરે છે, જેથી ધંધાકીય હરીફાઈમાં પ્રતિસ્પર્ધીએ 44,960ના એસી બોર્ડ ચોરી લીધા હોવાની ફરિયાદ નોંધાવી છે. તો ભચાઉ તાલુકાના કકરવા ગામે એકલ શક્તિ પ્લાન્ટ આગળ ખુલ્લી જગ્યામાં રાખેલ ડમ્પરમાંથી 250 લીટર ડીઝલ ચોરાઈ ગયું હતું. 2 કે તેથી વધુ ઈસમોએ બનાવને અંજામ આપ્યો હતો. કેમેરા તપાસે સ્વિફ્ટ કારમાં આરોપીઓ આવ્યા હતા, જેથી 22,500ના ડીઝલની ચોરી બાબતે ભચાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે રાપરમાં રામવા પેટ્રોલ પંપની બાજુમાં ખુલ્લી જગ્યામાં રાખેલ ડમ્પરમાંથી 18,200નું 200 લીટર ડીઝલની ચોરી થઈ હતી. શ્યામભાઈ કરશનભાઈ વરચંદે રાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સામખિયાળી મોરબી હાઈવે પર હક સ્ટીલ કંપની સામે પીપરા પાર્ટી સીમમાં ટ્રેલરમાંથી 16,180 લીટર ડીઝલની ચોરી થતા સિદ્ધરાજસિંહ ચુડાસમાએ લાકડીયા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો. શિકારપુરમાં રહેતા શેર આમદ ત્રાયાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ચોર ઈસમો દ્વારા પવનચક્કીની ઓરડીના તાળા તોડ્યા હતા. તેમાંથી કોપરની પટ્ટીઓ તેમજ કોપર વાયર મળી 89,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી. અન્ય 2 પવનચક્કીના કોપર વાયર કાપી મુદ્દામાલ ત્યાં જ છોડી દઈ ચોરીની કોશિશ કરાઈ હતી, જેથી લાકડીયા પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું કચ્છ પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે. 15મી ડિસેમ્બરના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કચ્છ રણોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. મુખ્યમંત્રી રણોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ માગશીર સુદ પૂનમના રાત્રિ રોકાણ કચ્છના સફેદ રણમાં કરશે. ધોરડોના સફેદ રણમાં ફૂલ મૂન નાઇટનો નજારો નિહાળ્યા બાદ મુખ્યમંત્રી સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. બીજા દિવસે સીએમ કચ્છ સરહદે લકીનાળામાં મેંગ્રોવ સફારીનો પ્રારંભ કરાવશે. દેશમાં પ્રથમ વખત લકીનાળા ખાતે બોર્ડર ટુરિઝમ શરૂ કરવામાં આવ્યું છે. સીએમના હસ્તે બોટ રાઇડ,
ઉપરાંત ચેરિયાના જંગલમાં સફારીનો પ્રારંભ કરાવશે. દેશ વિદેશના સહેલાણીઓ ટાપુ ઉપર લઈ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેથી કચ્છ પ્રવાસમાં વધુ એક આકર્ષણનો ઉમેરો થશે. દરમિયાન કચ્છના પ્રવાસે આવી રહેલા મુખ્યમંત્રીના હસ્તે ધોરડો હાજીપીર ખાતે નવનિર્મિત પોલીસ ચોકીઓનું લોકાર્પણ થશે તેવી સંભાવના છે. જોકે સત્તાવાર રીતે મુખ્યમંત્રીના પ્રવાસ કાર્યક્રમની પુષ્ટિ થઈ નથી. હવામાન વિભાગ દ્વારા કોલ્ડ વેવ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં શિયાળાની ચાલુ સિઝન દરમિયાન છેલ્લા 3 દિવસથી કડકડતી ઠંડીનો દોર શરૂ થયો છે. નલિયામાં આજે ન્યૂનતમ તાપમાન 5 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે. વિતેલા 24 કલાક દરમિયાન નલિયામાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી ઘટી જતાં ઠંડીની ધાર તીક્ષ્ણ બની હતી. કડકડતી ઠંડીથી બચવા લોકોને ગરમ કપડાં અને તાપડાનો સહારો લેવો પડ્યો હતો. જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે કંડલામાં 11.9 ડિગ્રી રહ્યું હતું. જોકે ડંખીલા શીત પવનના પગલે વધુ ઠાર અનુભવાયો હતો. ગઈકાલે સાંજે બજારો અને માર્ગો સુમસામ બની ગયા હતા. લોકોએ બિનજરૂરી કારણોસર બહાર નીકળવાનું ટાળ્યું હતું. આજે મોડી સવાર સુધી ઠાર યથાવત રહ્યો હતો. ઠંડીની અસર તળે જાહેર પરિવહન સેવાઓમાં પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. ઠારના પગલે વસાણા, અડદિયા, ચીકી જેવા ઠંડીથી રાહત આપતા ખાદ્ય પદાર્થોનો ઉપાડ વધ્યો છે. 16 વર્ષની સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં પીપરના યુવકને 20 વર્ષની કેદનો હુકમ કરાયો છે. આ ઉપરાંત આરોપીને 4,20,000નો દંડ પણ અદાલતે ફટકાર્યો છે. ઓક્ટોબર 2023માં બનેલા આ કેસમાં નારાયણ સરોવર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી સુલતાન જુસફ કેર વિરુદ્ધ એટ્રોસિટી, પોક્સો સહિતની કલમો તળે ગુનો નોંધાયો હતો. આરોપી લખપતના પીપર ગામની 16 વર્ષની કિશોરીને લલચાવી ફોસલાવીને બાવળની ઝાડીમાં લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા સાથે 2 વખત શારીરિક દુષ્કર્મ કર્યું હતું. અદાલતે દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓની જુબાની તપાસી હતી. બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ વિશેષ પોક્સો કોર્ટે ધાક બેસાડતો ચુકાદો આપ્યો હતો. આરોપીને જુદા જુદા કેસમાં સજા ફટકારવામાં આવી હતી. કલમ 376 હેઠળ 20 વર્ષની કેદની સાથે દંડ ફટકારવામાં આવ્યો હતો. દંડની કુલ રકમમાંથી 4 લાખ રૂપિયા પીડિતાને વળતર પેટે આપવા અદાલતે આદેશ કર્યો છે. સરકાર તરફે પોક્સો કોર્ટના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર H.V. જાડેજાએ દલીલો કરી હતી. ભુજ વકીલ મંડળની ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભુજ બાર એસોસિએશનની વર્ષ 2025ની કારોબારી સમિતિની ચૂંટણીના ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવી હતી. પ્રમુખ સહિત વિવિધ હોદ્દાઓ અને કારોબારી સમિતિના સભ્ય તરીકે 1થી વધુ ઉમેદવારો મેદાને હોવાથી કાંટાની ટક્કર થવાની સંભાવના છે. પ્રમુખ પદ માટે બારોટ દેવાયત નાક્ષીભાઈ, ગોર સચિન મહેન્દ્રભાઈ અને જોશી અનિલ છોટાલાલ વચ્ચે ટક્કર થશે. ઉપપ્રમુખ સામાન્ય માટે કેનિયા સંજય પૂજાલાલ અને ઝવેરી ગિરીશ નાનાલાલ, ઉપપ્રમુખ મહિલા માટે જાટ સાવિત્રી રામકુમાર અને સોલંકી મીતાબેન કાનજીભાઈ, જનરલ સેક્રેટરી પદે રાઠોડ દીપક પ્રદીપભાઈ, સુમરા મોહમ્મદ અનીસ, અબ્દુલ રહીમ અને ઠાકર ચિરાગ ડોવલ શંકર, જોઈન્ટ સેક્રેટરી સામાન્ય માટે બુદ્ધભટ્ટી સતીશ રામદાસ, ગોસ્વામી મેહુલ કાંતિગીરી અને પટેલ મનોજકુમાર મગનલાલ, જોઈન્ટ સેક્રેટરી મહિલા માટે દવે હેતલબેન ભરતભાઈ અને ગંઢેર કૃષ્ણા મેઘજી, ખજાનચી પદ માટે મહેશ્વરી હરીશ મગનલાલ, શેઠ દર્શન અરવિંદ અને ઠક્કર દીપક હરિરામ, મહિલા પ્રતિનિધિ માટે ભીંડી હંસાબેન નરોત્તમ અને વ્યાસ નેહલ નવીનચંદ્ર, લાયબ્રેરી સેક્રેટરી માટે અમૃત્ય અકુલ અશોકભાઈ, ભુજિયા લાલજી લાખાભાઈ અને મહેશ્વરી લક્ષ્મણ દેવજી મેદાને ઉતર્યા છે. કારોબારી સભ્ય માટે 25 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે. આગામી 20મી ડિસેમ્બરના મતદાન થશે. ભુજ બાર એસોસિએશનમાં અત્યારે 754 મતદારો નોંધાયેલા છે અને કુલ 22 સીટ માટે તારીખ 20/12/24ના રોજ સવારે 9થી બપોરના 3 દરમિયાન કોર્ટના ધ્વજવંદનવાળા ચોકમાં ચૂંટણી યોજાવાની છે. આ 22 ઉમેદવારો સામે ગઈકાલે અમારો ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારબાદ કુલ 38 ઉમેદવારો અલગ અલગ સીટ માટે ઉભેલા છે તેવી યાદી હમણાં જ અમે આજે 12 વાગે નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરી છે. ચૂંટણી સંદર્ભે તો ચૂંટણીની જે કાંઈ કાર્યવાહી જે મારા લેવલે અને અમારા સહાયક ચૂંટણી અધિકારી લેવલે કરવાની છે તે બાબતમાં તો જે કાંઈ પ્રસિદ્ધિ કરવાની તે પ્રસિદ્ધિ કરી છે. આગામી દિવસોમાં અમે બેલેટિયા બહાર પાડશું અને ચૂંટણીના દિવસે મતદાન કરાવશું અને 3:30 વાગ્યાથી બપોરે કાઉન્ટિંગની પ્રક્રિયા ચાલુ કરશું.